નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ વાવ દશનામી ગૌસ્વામી યુવા વિકાસ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ કલેક્ટર થરાદ મારફતે આવેદનપત્ર આપ્યું છે. આવેદનમાં મોલાસીસ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરનાર નશાબંધી અધિક્ષક કેવી સ્વામીની બદલી રદ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નશાબંધી અને આબકારી ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારથી સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે. પાલનપુર નશાબંધી અધિક્ષક કેવી સ્વામીએ બનાસકાંઠામાં મોલાસીસના લાયસન્સ ધરાવતા કેટલાક લોકોની ગેરરીતિઓની ચકાસણી કરી હતી. તેમણે આ અંગે નોટિસ પણ આપી હતી. મોલાસીસ માફિયાઓએ કાર્યવાહી પરત ખેંચવા દબાણ કર્યું હતું. આ અંગેનો અહેવાલ 18 જુલાઈ 2025ના રોજ અખબારમાં પ્રગટ થયો હતો. અધિક્ષક સ્વામીએ દિયા મર્ચન્ડાઇઝ એસડીપુરા પાલનપુર અને આશાપુરા કોર્પોરેશન ચંડીસર પાલનપુરની ગેરરીતિઓ બદલ પરવાના સસ્પેન્ડ કર્યા હતા. આવેદનપત્રમાં આરોપ મૂક્યો છે કે મોલાસીસ માફિયાઓની ગાંધીનગર નિયામક કચેરી અને સચિવાલય સુધીની મિલીભગતના કારણે કેવી સ્વામીને બનાસકાંઠા પાલનપુરના અધિક્ષકનો ચાર્જ છોડાવી દેવાયો છે. તેમની બદલી ગણદેવી વલસાડ ખાતે કરી આશરે 500 કિલોમીટર દૂર મૂકી દેવામાં આવ્યા છે. સમાજે આરોપ મૂક્યો છે કે મોલાસીસ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરનાર અધિકારીઓને દૂર બદલી કરાવી દઈ આ માફિયાઓ નશાબંધીના અધિકારીઓ પર પોતાની થાક જમાવી રહ્યા છે. આવેદનપત્રમાં ગાંધીનગર નશાબંધી નિયામક અને નાયબ નિયામક કેતન દેસાઈના આશીર્વાદથી ગેરકાયદેસર ગોરખધંધા ચાલતા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. સમાજે માંગ કરી છે કે સ્વામીની બદલી તાત્કાલિક રદ કરી તેમનો ચાર્જ ચાલુ રાખવો જોઈએ. સાથે જ મોલાસીસ માફિયાઓ સામે અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવેદનપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ન્યાય નહીં મળે તો સમાજ વધુ મોટી સંખ્યામાં મળી આગળની રણનીતિ નક્કી કરશે.